1964 से लेके कंटिन्यू चालू है, जो गिनीज बुक ऑफ रिकॉर्ड में भी आ गया है हमारा ये मंदिर। शांति प्राप्त थाय छे કે કદાચ તમને એમ લાગે કે આપણે સારામાં સારી શાંત જગ્યાએ આવ્યા એટલે આજે બધા પ્રસાદ લેશે અને કાયમી માટે રામધૂન ચાલુ રહેશે એવા બધા ભક્તોની લાગણી છે। જય જય શ્રી રામ, શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। એ પ્રેમ ભિક્ષુજી મહારાજની આજે 55મી પુણ્યતિથિ હોય। 11 વર્ષ પછી જામનગર મુકામે આ તિથિ મળેલ છે। 2 દિવસમાં લગભગ 40,000 જેટલા ભક્તો પ્રસાદ સમૂહમાં મળી અને લઈ રહ્યા છે। અત્યારે સવારે પ્રભાત ફેરી હતી, પ્રેમ ભિક્ષુજી મહારાજનું પૂજન હતું, બાલા હનુમાનને જીને ધજા ચડાવવાનું। જય શ્રી રામ, જય શ્રી રામ। आप देख सकते हैं ये श्री राम जय जय राम का जो धून चल रहा है वो 1964 से लेके कंटिन्यू चालू है, जो गिनीज बुक ऑफ रिकॉर्ड में भी आ गया है हमारा ये मंदिर। चलते हैं, अभी हम दर्शन के लिए अंदर जाएंगे। जय सिया राम। हाँ, બધાએ બોલવાનું, બધાએ બોલવાનું। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। જય શ્રી રામ।
બોલો અશોકભાઈ, શું કહો છો આજના જય પ્રસંગ શ્રી વિશે? રામ. આજના પ્રસંગ વિશે બોલો. 55મી પૂર્ણાતિથિના દિવસે બધા ભક્તો સાથે મળી અને પ્રસાદ લેશે અને છેલ્લા 2 દિવસ થયા આ કાર્યક્રમને રોગ પ્રતિકાર તથા એટલી બધી ભીડ અને માણસોને એટલી બધી આ મંદિર ઉપર આસ્થા છે કે જેને આપણે એમ કહી શકીએ કે કદાચ સારામાં સારું મંદિર અને સારામાં સારી જગ્યા. હું તો બધા ભક્તોને એક જ વિનંતી કરું છું કે હું તો જ્યારે ને ત્યારે જાતો હોઉં છું, પણ જો કોઈ પણ તમે ત્યાં જાશો તો એ મંદિરની અંદર તમને એટલી આત્માની શાંતિ પ્રાપ્ત થાય છે કે કદાચ તમને એમ લાગે કે આપણે સારામાં સારી શાંત જગ્યાએ આવ્યા. એટલે આજે બધા પ્રસાદ લેશે અને કાયમી માટે રામધૂન ચાલુ રહેશે એવા બધા ભક્તોની લાગણી છે અને માંગણી. જય સિયારામ. જીતુભાઈ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સિયારામ. ચાર ઉષા વિઝન ક્લબમાંથી ચાર ઉષા. તમે ભૂલી જાઓ, મને યાદ છે મારા વિડીયો ફેસબુકમાં છે તમારી યાર. તમારે આટલી બધી મોટી હસ્તી છે એટલે અમારે જેવા થોડી ના ના બેન, એવું ન હોય, પણ થોડુંક કામના હિસાબે બેન બોલે એ બધું આવી ગયું. અમારા વડીલો પ્રમુખ તરીકે હવે એમાં શું ભાઈ, આ જામનગર બાલા હનુમાન સંકીર્તન મંદિર કે જેની અખંડ રામધૂનની શરૂઆત 61 વર્ષ પહેલા પ્રેમ ભિક્ષુજી મહારાજે કરેલી. એ પ્રેમ ભિક્ષુજી મહારાજની આજે 55મી પુણ્યતિથિ હોય. 11 વર્ષ પછી જામનગર મુકામે આ તિથિ મળેલ છે. 2 દિવસમાં લગભગ 40,000 જેટલા ભક્તો પ્રસાદ સમૂહમાં મળી અને લઈ રહ્યા છે. અત્યારે સવારે પ્રભાત ફેરી હતી, પ્રેમ ભિક્ષુજી મહારાજનું પૂજન હતું, બાલા હનુમાનને જીને ધજા ચડાવવાનું હતું અને સાંજે સંકીર્તન યાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરવાની છે, જેમાં જામનગર સિવાય સમગ્ર ગુજરાત ને બિહારમાંથી લગભગ 6 થી 8,000 પ્રેમ પરિવારમાં ના લોકો રામ પ્રેમી પધાર્યા છે અને સર્વ સાથે મળી અને ભાગ લઈ રહ્યા. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. રોડ ઉપર એ તડકો આવે છે ને. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હમણાં લઈ લો. તમારા માટે કાયમની યાદગીરી છે ને. સરસ, આપણે પ્રભુજીનો પ્રસાદ પીરસવા આવ્યા છીએ તો. જય સિયારામ. શું નામ તમારું બેન? મારું નામ ગોહેલ ભૂમિકા કલ્પેશભાઈ. અમે પ્રેમ ભિક્ષુક મહારાજની પુણ્યતિથિમાં આવ્યા છીએ. નિસ્વાર્થ ભાવે કંઈ ફળની આશા કર્યા વગર અમે બધા પીરસવા માટે, સેવા માટે આવ્યા છીએ. ઓકે, સરસ. એનો આનંદ અમને ખૂબ જ આવે છે કે આટલા શ્રદ્ધા ભાવથી, આટલું નિસ્વાર્થ ભાવે કોઈની પાસે પૈસા લીધા વગર કે એ લોકો જમાડીએ છીએ કે આટલા સરસ, આટલી વ્યવસ્થા બહુ સારી છે અહીંયાની કે કોઈને કંઈ જમવામાં, બેસવામાં, પીરસવામાં ક્યાંય તકલીફ નથી પડી. આટલી ભીડ છે છતાં બધાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. એકદમ મસ્ત રીતે હા, બધા સરસ. સેવા આપી રહ્યા છીએ. સરસ, સરસ. થેન્ક યુ. જય સિયારામ. જય શ્રી રામ.
જય અંબર આ બેન છે ને આપણા હવે એક સર્વે કરાવજો વિષ્ણુ યાદમાં જે બેઠા હતા ને એને ગોદ કરાવી ને એમાં કેટલાને પોઝિટિવ એને 30 બાળક આવ્યા આપણા ઓલા માટે નહીં પણ આની ઓલું કરી અને લોકોને ઉપયોગિતા માટે આનો લાભ લેવો. તાકાત શું છે આ યજ્ઞની? ભાવનાબેન કેમ છો તમે? આટલા વખતમાં મને તો કોઈ ત્યાં માહિતી આપી નહીં. આપણી પાસે કેટલા એવા છે કે બિચારા આ વસ્તુ માટે તડપે છે. મને ત્યારે ખબર પડી પછી જ્યારે થાય ત્યારે પેલા કહું ને કે હાલો આમ છે થાય છે. અચ્છા હા. જય શ્રી રામ. આજે આપણે પ્રેમ બક્ષીજી મહારાજની 55મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ. એમાં મને ખાસ એટલો મને ગર્વ છે કે હું નાની હતી ત્યારે મને પ્રેમ બક્ષીજી મહારાજે પ્રસાદી આપી હતી. એના ફળ સ્વરૂપે હું આપણે 61 વર્ષથી અહીંયા શ્રીરામ ધૂન ચાલે છે એમાં હું પણ સેવા આપી રહી છું. અત્યારે મને આ વિશેષ લાભ મળી રહ્યો છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો? બસ મજામાં હો. તમારે કઈ બોલવું છે? જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. લઈ લઈને એકાદી બ્લોગમાં આવી જાઓ. તમે ઉભા રહી જાઓ. તમે ઉભા રહી જાઓ. ચાલો. હાલશે હાલશે. વાગે શોભાયાત્રામાં જવાનું છે બાલા હનુમાનથી. યુટ્યુબમાં છે, યુટ્યુબથી સાહેબ. જય જય શ્રી રામ. શ્રી રામ. જય જય શ્રી રામ.
જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બસ ભલે ગયું. હા ઉષાબેન છે. હા પ્રસાદી લેવા આવ્યા હતા. અમારા જૂના મહાત્મા બધા ભેગા થઈ ગયા અમને. બહુ જ આનંદ આવે. હા જમી કરીને બધાને બહુ આનંદ આવ્યો છે. તેથી ત્યાં પ્રોગ્રામ સરસ ચાલે છે અને ઉત્સવ બહુ મોટામાં મોટો છે. આ 11 વર્ષે ઉત્સવ આવ્યો છે. હા. એટલે કારણ કે ત્યારે જામનગરમાં ઘણા ઓલા 11 વર્ષ પહેલાં હતું પણ એ પછી 11 વર્ષ પછી અત્યારે મહા ઉત્સવ બહુ આનંદમાં છે. પ્રસાદ લીધો ને બધાએ. હા હા પ્રસાદ લીધો. તમામ સ્વયંસેવકોએ 4:30 વાગે બાલાજીના મંદિરે ઉપસ્થિત રહેવાનું રહેશે. રાત્રે સમયે કરવા જવાનું છે. અને અમને આવતા આનંદ થાય છે આજે આ બધું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. લાવો કાગળિયા લાવો મને મંદિર